એટલે હલ્લા કરતા એમ, એ હલ્લામાં 5-5 રૂપિયા મળે, 2-2 રૂપિયા મળે, તેની મજા આવતી. એટલે કહેવાનો મિનિંગ એને શીખવાડો થોડુંક, આવી રીતે આમાં થાય. બધું હાવ ચિત્રમાં ન હોય કે આને ગાય કહેવાય. અમારે અમને ત્યાં ઓલા નિહાળ્યા જાતા ને ઓલા કે આને શું કહેવાય છોકરાઓ? હાથી. અમારે એલિફન્ટનું જ આવતું નહીં, એલિફન્ટનું હાથમાં પછીનું આવ્યું. આને શું કહેવાય? કૂતરો. આને હાંઢિયો નહીં ઊંટ કહેવાય. એટલે આજે અમુક તળપદી ભાષાઓના નગર અહીંયા આટલું મોટી વ્યવસ્થા હતી ને પછી ઓલે સરકારે એવું નક્કી કર્યું હતું કે લગ્નમાં 30 થી 40 જણાને બોલાવવાના, વધારે નથી બોલાવવાના. આવડા બધા ક્યાંય મોટા મોટા ભાડા પોહાય ને દેહમાં વી આવ્યા. આ છેલ્લો જોક્સ કરીને મારી વાણીને હું વિરામ આપું. એટલે દેહમાં આવ્યા તો બાપાને પૂછ્યું, બાપા શું છે? હાલો, શું છે? તકલીફ છે? થોડુંક ચલાવું, વાંધો નહીં. અચ્છા, એ બધું કહી દઉં. ના એ તો મેં કહી દેવા, પણ મારે કેટલી ગાળો ખાવા તમને નહીં ખબર ને. હાલ્યો કહી દો. મારા પરમ મિત્ર છે, મારા પરમ મિત્ર એક. અને જોકે મૂળ કાઠિયાવાડી, પણ વર્ષોથી 80-90 વર્ષ પહેલાં અહીંયા રહેવા આવી ગયેલા. એટલે મને કે હિતેશ તું જમવા આવજો. મેં કીધું સારું. એટલે માસી બરોબર અમે જમતા હતા ને, તો જમતા જમતા રોટલી બનાવતા જાય, અમે જમતા હતા ને માસી રોટલી બનાવતા હતા. આપણે કેમ એને ફળિયું થોડુંક મોટું છે એમ, એટલે આપણે કેમ દેહમાં ખાવા બેઠા હોય, વાળું પાણી કરવા બેઠા હોય, એટલે એક મીંદડી આવે કે કદું કૂતરું આવે ને આપણે અડધો રોટલો કરીને એને નાખી. તો હું બરોબર જમતો હતો ને બપોરે, ત્યાં કૂતરો આવીને બેઠો. એટલે મેં કીધું એટલે એને કરી, મેં કીધું એટલે મેં આમ અડધો રોટલો નાખ્યો, ખાઈ ગયો રોટલો. દાંત હું કાઢો. એટલે ગુજરાતમાં એક જ એવો વ્યક્તિ હિતેશ અંટાળે કે કૂતરાની મિમેક્રી કરે. આ તમને દાંત કઢાવવા હાટું તમારે શું કરવું પડે બોલો? પણ દાંત કાઢો. કૂતરો ન બીનો કહેવાય, કૂતરાની મિમિક્રી કરી કહેવાય. એટલે મેં વળી આમ રોટલો નાખ્યો તો 2-3 વખત આવું કર્યું. એટલે લાળો પડતી હતી ને, એટલે મને એમ થયું કે હજી રોટલો નાખો. વળી રોટલો નાખ્યો, વળી પાછો ખાઈ ગયો. મારથી રહેવાનું ને, એટલે માસીને મેં કીધું કે માસી જરીક આને આમ થોડુંક તગણ. એટલે માસી કે હાથમાં વેવણું હતું, વેવણું કે ચાલ નાહી જા, છૂટો વેલેરમાં તો પગ ભાંગી નાખા. કૂતરું બેહી ગયું આમ, એને એમ કે હજી રોટલો દેવાનું કે થાય છે. વળી ખબર નહીં, વળી પાછું બેઠું ને પાછો રોટલો કરીને નાખ્યું. મેં કીધું માસી હવે આને તગડો. એની દાઈજી પાછી એવી, હો તને કેટલી વાર સમજાવું, ચલ નાહી જા, છૂટો વેળમાં તો આ વખતે પગ ભાંગી નાખા. મેં કીધું આ એમ ન જાય. હડ કર્યું ને ગયું તો શેરીના નાકે 2 કૂતરા બેઠેલા. ઠીક હે, હા લેવા આમ હા, મોટી ઉંમરના કૂતરા હતા. તે પૂછ્યું કે કેમ કેમ આવી રીતે? કે આપણે આપણું પહેલી વખત પેલું સાંભળેલું કે હળ કરેલું માં કાનની ઢાક પડી ગયેલી. એ તો કાઠિયાવાડી આવ્યો હોય છે કે તમને હળ કરીને જો કાનમાં ધાકું પડી તો કાઠિયાવાડી હોય, બીજું કોઈ ન હોય. એની સિવાય બીજું હળ નીકળે ને એમ. હા, એટલે 30-35 જણાનું જમણવારની વાત હતી. બેસો બેનો 2 મિનિટ બેસો, મારે એક જોક્સ પતી જાય પછી આપણે નીકળી. ચા પાણીની વ્યવસ્થા અહીંયા છે, ચા નાસ્તો કરીને જ જવું બધાને. નાસ્તો તો કરી લીધો, ચા પીને જવું. નકર આવડા હલવાય કાંઈ નાસ્તાનું ક્યાં ભેગું કરે આવડા. એટલે થાય આવું એમ, અમુક વસ્તુ થાય. નકર હમણાં એક ભાઈ માઇકમાં થૂકતા હતા. મેં કીધું માઇકમાં થોડું થૂકાય. મને કે દોડામાં અવાજ વીયો જાય છે, તો એ બધું અવાજ દોડામાં વીવું જાય એમ. પણ નો દાડો આમાં નો તો સવાલ જ નથી ને. વિજયભાઈ ડાકરાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સરસ મજાનું સાઉન્ડ છે. અમે આ 21 દિવસે નીકળ્યા અહીંથી સુરતથી. 21 દિવસ પછી પાછા આવ્યા, પણ છતાંય હજી અમે એમ નથી થાકતું કે બોલવાનું થાકી એમ. અમને થાક લાગે હેનો ખબર? અમુક બેહી ગયા હોય ને આમ, હમણાં એક પ્રોગ્રામમાં ગયો તો દિનેશભાઈ, એક જણો ઊભો છું ને હાથમાં બંદૂકડી, સાંદલિયા વાળી નહીં, હાસી ગોળી વાળે હામ ઊભા છે ને મારે હામ જોવે. એટલે હું ડિસ્ટર્બ થયો. મેં કીધું એક્સક્યુઝ મી સર, ચાલુ રાખ તું.
મેં કીધું પણ સાહેબ એ બરોબર છે, અમારી હાથ પેઢીઓમાં કોઈ દી અમે ફિલ્મમાં જોઈ હાજી કોઈ દી જોઈ નથી. હવે ચાલુ રાખ તું, ચાલુ રાખ. હોળી પાછા આમ જોયું ને હોળી પાછા આમ 2-3 વખત આમ કર્યું ને મને અંદરથી એવું થયું. મેં કીધું તમે કોને ગોતો? તને લાવ્યો એને. તને લાવ્યો કોણ? મેં કીધું કેમ શું વાંધો? આવા ગોતો છો? માણા હારો નથી મળતો તમને કોઈ? બીજો કલાકાર જ નથી તમને મળતા? સારા કલાકાર આનાથી આ જે આંટળા કરતા કેટલાય સારા બોલે, એને બોલાવો ને. હાલ હાલ. મેં કીધું સોરી હો સાહેબ, એ બોલવાનું જ નહીં. કેમ કે આપણા જે વડીલો હતા ને એની કોઠા હોય કેવી હતી ખબર છે? એટલે આવડા બધા સુરત અમદાવાદ મુંબઈ વાળા અહીંયા ગયા દેહમાં બાપાને ખાટલો ઢાળે પૂછ્યું આપણે એ કે દાદા આ ભાઈના લગ્ન છે 30-35 જણાને રોહડો કરવાનો શું બનાવું છું? જે બનાવો એ હોદો કોદો ન બનાવતા, સુરમાના લાડવા બરફી સુરમાં એવું કંઈક બનાવજો એટલે 5 લાડવા ખાધા તો મહેમાન બેઠો રહે, ભાગું ન કરાય. અને એવું જ હતું ને બરફી સુરમું 3-4 ઢેફલા ખાઈ જાય તો મહેમાને એમ કે રાહુ શહેરની બસમાં નિરાય એટલે તડકો બહુ થાય ત્યારે. આવું કાઠિયાવાડમાં જ જોવા મળે, આ સિટીમાં ન જોવા મળે. એનું કારણ છે કારણ કે અહીંયા પાકો માલ હોય એટલે કે જે બનાવો એ ઓદું કોદું ન બનાવતા કે બાપા 30-35 જણા હાટું ખંભળ ન પોહાય, ઘેરે બનાવી નાખશું. લાય હાય હા તને તું દયાળુ છો, તું ભગવા ધારી રહ્યો ને દયાળુ જો આય મારો આજા मेरे भाई, थैंक यू यार, जोरदार तालियों से इनको बधाई आप, क्योंकि किसी की आँखी भरेली कई से શૂટિંગ ઉતેર આમ તો શૂટિંગ હબડકો જ ને આમ હબડકો જો સાંભળો છેલ્લે હંભળાય, હું સા આપી તું છેલ્લે હોત હંભળાય. અને આની મજા શું છે ખબર દિનેશભાઈ? આની મજા શું છે હું તમને કહી દઉં. જો કાઠિયાવાડીની જે હડાળી કહેતા, હડાળી એટલે કે એ રકાબી જે હોય શૈલેષભાઈ, એ હડાળી જે રહે પિત્તળની હડાળી આવતી આમ આમ ધાર કરે ને એ કેટલો ને રકાબી હામાં દાંત કાઢતા હોય ને તો રકાબી હસોડી સલી જાય. હો પ્રેમ હતો ને યાર એને બેયને, યાર સવાલ જ નથી ને. એટલે આમ આખી રકાબી સલી જાય ને એ રકાબીમાં 7-8 હબડકા સા આવતી, 7-8 હબડકા સુધરીને આપણે સુરત બાજુ એવા શીશરી રકાબી લાવ્યા. બસ કરોડ ડોઈ ભરાઈ ગઈ વાળે યાર ને એનો એ વાંધો નહીં. એ શીશરી રકાબી જ ગઈ. હવે ધીમે ધીમે કરતા કપ લાવ્યા, પીવો અહીંયા આ કાંઠો નાકે અડે એટલે સમજી લો ડોહ તળિયું આવી ગયું. આ માપ મને 2 થબડકા એ પૂરી. આવનારા સમયમાં કેવું થાય ખબર છે? ચા પીવાની છે તો રેતા રેતા હડાળીમાંથી આ કપ સુધી આવી ગયા. હવે આવશે આ રીતનું, ચાલો વેવાય મોઢું ખોલો ચા પીવડાવું તમને. બહુ ગળી આપણે પોઈયો પીવા જઈએ શિક્ષા પીવા જઈએ હે નહીં ઉધે આપણને બોલો કે આ ટૂંકું થતું જાય બધું. એટલે બાપા એવું કીધું જે બનાવી ઓદું કોદું ન બનાવતા કે બાપા પણ 30 જણા હાટું શું કરશું? કંદોય ન પોહાય, ઘરે બનાવી નાખો. કે બાપા ઓલું સુરત અમદાવાદ થાય એવું કરી હું તો કે અમે જે ઓલું મોબાઈલમાંથી અમે જોયું ઓલા મંગાવી આપે સ્વિગીમાંથી. સ્વિગી કોણ તાર માસી થાય? કે ના બાપા એ જબલા અંબાવી જાય, ગરમા ગરમ આવે. કે એમ તો મારો દીકરો એમાંથી મંગાવી લે. તો કે એક કામ કર, આપણે ગવડિયાને કોઠા હોય શું ખબર? હાવ અંગૂઠા સા પતા છતાંય એન્ડ્રોઈડ ફોનમાં વિડીયો કોલ છોકરાઓને કરતા થઈ ગયા. તો એનાથી મોટો આશ્ચર્યજનક શું હોઈ શકે? કાંઈ તમને કહું કંઈક આશ્ચર્યજનક એથી મોટું શું હોઈ શકે કે વિડીયો કોલ કરતા થઈ ગયા. બાપા કે મારા ફોનમાં એ આવે તો કે આવે ને તો આમાં નાખી દે ને હું મંગાવી લઉં. કઈ રીતે મંગાવો? એ કે એ ગેસનો બાટલો લખાવો ને એ રીતે. હા તો નાખી દે આમાં. તો બાપાને ઓલી સ્વિગીની એપ્લિકેશન નાખી દીધી, ખાટલો ઢવડીને લીમડા હેઠે ફાળ્યો ભીનું કરીને વી ગયા ને બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. હિન્દીમાં તું કોટર ગુજરાતી ભેળો થાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી બાયો બનાવી લે, મીઠાઈનું કામ છે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે
3 દબાવો. દાદા કે લાડવાનો આવ્યો એમ કરીને લાડવા ઉપર 3 દબાવો. વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2. બેસન એટલે લાડવા એટલે લાહા ટકા. હા, લાહા ટકા એમ ટકા કહીએ ને. બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે ચૂરમાનો લાડવો મારો દીકરો હાથમાં આવ્યો લા એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાય. વળી પાછું અંદર લઈ ગયા. બાપાનો મગજ ગયો કે આટલું બધું નોકરું આ અંદર ગયા રાખતા એટલું ધારે દઈને લઈ આવે તો 20 કિલો લઈ આવે. તો એ વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપાનો મગજ જો મારો દીકરો હવે તો આને 20 કિલો ઉપર 4 દબાવે તો વળી પાછું બીજું કહે કે ઝબલામ ભરતો ડબરામાં આપું. એને આમ કરીને કાપી નાખ્યો તો 20 કિલોનો ઓર્ડર વીયો ગયો. દાદાને ખબર જ નહીં એમ. 20 કિલોનો ઓર્ડર ગયો. ઘડીક થયું ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય શ્રી કૃષ્ણ. એક બેન તો આગળ સ્વાગત કરીને ગયો અધૂરું. શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો છે, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારો હોમ ડિલિવરી થઈ. પણ લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. પણ કોણે લખાવ્યા? નંબર ઉપર તમે ગમે પધરાઈ દેવો એમ. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, હું એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારા હોમ ડિલિવરી થઈ. પણ લખાવ્યા છે કોણે એમ હું કહું? અંકલ, આ નંબર ઉપરથી આવ્યા હતા. અમે 4 ભાઈઓ. તો અંકલ કોણે લખાવ્યા? આ તો લાખ. દુદા માટે 1 દબાય, ખોડભાઈ માટે 2 દબાય, સગનભાઈ માટે 3 દબાય, મને મળ્યું 4 દબાય. એને 3માં કાપી નાખ્યું. એ કે આની યાર માથાકૂટ થોડી કરાવી ગયો. એટલે આ કોઠાવું છે, આમાં બીજું કાંઈ છે ને. દાદા ને બા ઘડીક રમાડતા હોય ને તો રમવા દેજો. દાદા જ નકરામ ઠીક. હવે દાદાએ ઘણું મોટું કર્યું હતું બાપા, એટલે ત્યાં ભેળું થયું હતું ને. એને સવાલ જ નથી ને. બાના ખોળામાં દીકરો રમતો હોય હોભે એ જોઈયો તમે. દાદાના ખોળામાં છોકરું રમતું હોય તો હોભે એ જોઈયો તમે. એ ફોટો પાડ લેજો. કેમ કે આપણે છેલ્લી પેઢી એક એવી છે કે આપણે માના ખોળામાં આપણે માથું રાખીને હોઈ શકશું. આપણા બાપ પાસે આપણે બેસી શકશું, સારી વાતો કરી શકશું. એ આપણી છેલ્લી પેઢી એવી છે. આપણી પ્રજામાં મારો રામ ભલું કરે શું થાય એમ. કે આપણે અત્યારે તમને મમ્મીઓ નથી કહેતી જો તારા ડેડી આવ્યા છે બેટા પાણી ભરી જો. એને હાથ છે ભરી લે કર મોટું આને લે. એટલે આ કોઠાઓ જ ની વાત છે. મતલબમાં એક દાદા આમ બરોબર હાલ્યા જતા હતા ને એક સરસ મજાનો એક ભાઈ આમ તમને કહે એમ દુકાન ખોલીને દીવાપતિ વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રાય લંબોદરાય સકલા જગદીતાય નાગાનનાય શ્રુતિ એકનું વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય શ્રીકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સરસ મજાના ભગવાન ગણપતિ મહારાજને યાદ કરી અને ધંધાની શરૂઆત કરતો તો ત્યાં દાદા આવ્યા. રામ રામ. રામ રામ બાપા. રામ રામ. બોલો શું જોઈએ છે? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર અને પાવડાના હાથા મળે, ગાયનું ઘી ના મળે. નથી રાખતો ગાયનું ઘી? ના. તો તઈ હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે. નથી બાપા ઘી નથી એમ કરીને વી ગયા. મંગળવાર દાદા પાસે રામ રામ ભાઈ. રામ રામ. બોલો બાપા શું જોઈએ? ગાયનું ઘી રાખો. કે બાપા તમને કાલે પણ ના તો કાલે ના પડી તો આજ લાવ્યો બહુણી ભરીને ક્યાંકથી એમ. વી ગયા પાછા. બુધવાર દાદા પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે બોલો બાપા ગાયનું ઘી રાખો. હા નાનું મગજ ગયો બાપા તમે 3 દિવસ આવીને મારી બોણી બગાડો. પણ હવે જો આવ્યા તો બંદૂકે દઈ દે. આપણે ન હોય મારો દીકરો ના પડે ને તો એવું નથી વિયો તો એમાં બંદૂક શું લેવાડ્યો છે મારા? બંદૂક નહીં લેવાને. બંદૂક વાહની પડે. બંદૂક નો રહેવા દે એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા. દાદા શનિવાર પાછા ગયા. કે રામ રામ ભાઈ. કે રામ રામ. રામ રામ બાપા. બોલો. આને એમ કે સુધારો આવી ગયો છે. રામ રામ. બોલો બાપા શું જોઈ? બંદૂક રાખો. હા બંદૂક રાખો. કે બંદૂક થોડી હોય મારે હાર્ડવેર નળ ફુવારા વાયસર મળે હાર્ડવેરની દુકાન. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી રોકી દે. ગજબ એમ. એને એની કોઠા ઉધારે કોઈ ન આવે નથી. એક બાપા માયલા જતા હતા ઓલા ફરસાણ વાળા બિચારામાં આમ ગોળ ગોળ જલેબી પાડતા હતા ને આમ તો કે કેટલા વર્ષથી ધંધો કરો ફરસાણનો? કે 12 વર્ષથી. હજી કુંડાળા કાઢો. તો કે બાપા જલેબી આવે એ જલેબી નો કાંઈક સુધારા લાવો. તો એમ કરીને આમ કળશો આંચકી લીધો તો આમ બકડી આમ કર્યું. આઠાની હરિયા પડે એવી જલેબી કરી. કે આમ તડિંગનારાયણ મારો ને એવી રીતે જલેબી કરી. એક બાપા બસમાં બેઠા છે ને આમ કંડક્ટરમાં આવ્યા કે બોલો બાપા ટિકિટ છે? ટિકિટ તો લઈને બેઠા હોય ને ભોઠો નથી પડતો આદમી જેવો આદમી લે હાલે
કે બાપા આ તો 2 દી જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આમ રોકડા જવાબ એમ. હમણાં અમારા આપણે ગામડાના ડૉક્ટરો એટલા માટે સારા હતા, સરળ હતા, સહજ સ્વભાવના હતા, એટલા નિખાલસ આપણા ડૉક્ટરો હતા. તે એ આમ 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 ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરે, પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે? 10 રૂપિયાના ટીકડા બાંધે. એમ સોરી માફ કરજો, 10 રૂપિયાના ટીકડા બાંધતા અને માળી પૂછતા કે સાહેબ તમારા દાદાને ખાવા શું દેવાનું? તીખું તળેલું ખાટું ન ખાવા દેતા. 3 દી પરેજી પાડો એટલે બધું રેડી થતા, બીજા ધોકો નહીં થાય. નહીં થતો. અને અત્યારે 8,000ની દવાનું જબલું લે એમાં ઉલાડ્યા આવે. સાહેબને પૂછો ને સાહેબ શું ખાવાનું? બધું ખાવાનું નગર અમારું બંધ રહે. આ ખેડૂત કેટલું એમ તમે મજા આવે એમ ખાઓ. આ બસ આ આટલો ફેર હતો. હમણાં તો એક સાહેબ તમને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હતી, 9 નંબરના ખાટલામાં 10:30 વાગે એક દર્દી વી ગયો. સીતારામ. મંગળવાર બીજો દર્દી આવ્યો, 9:30 વાગે ને 9 નંબરના ખાટલામાં. સીતારામ. બુધવારે પછી બીજા દર્દી આવ્યા કે આ 9 નંબરના ખાટલામાં એવું તે શું થાય? એક્ઝેક્ટ 10:30 વાગે દર્દી ભગવાનને પ્યારો થઈ જાય. તપાસ કરો. હવે તપાસમાં બીજું કાંઈ એમ હતું ને, તમે જેટલું આમ ગંભીરતાથી મને સાંભળો છો એટલું બધું કાંઈ નહોતું. પેલી કામવાળી બિચારી આવે, કચરા પોતા કરે, અને કચરા પોતા કરતી કરતી પાછી હંજવારીના સ્નેપ મૂકે. સ્નેપ આવે ને કંઈક, હા એ સ્નેપ મૂકવું જ પડે. સ્નેપ મૂકે, સ્ટોરી મેન્શન કરે, નાનતે ને એવું બધું કરતી હતી. તો રોજ 9:30 પોણા 10 થાય ને એટલે બેટરી લો થઈ જાય. એટલે ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે એકદમ 10:30 વાગે સીતારામ. એટલે ગજબ એમ. અમુક વસ્તુ ખબર નથી આપણને શું થાય છે. નકર હમણાં ગાંડાની હોસ્પિટલમાં એવો ગાંડો આવ્યો, નોનવેજ ગાંડો. કોઈ દી સાંભળ્યું જ ક્યાંય એવું? નોનવેજ ગાંડો. નોનવેજ ગાંડો આવ્યો એટલે ઓલી નર્સુએ પૂછ્યું એ કે બોલો સાહેબ તમારું નામ શું? એટલે વાંધો ખાવો છે. હે વાંધો ખાવો છે. કલાક માથાકૂટ કરી કે નર્સુ કહે કે આપણને ગાંડા કરી દે. સાહેબને બોલ્યા કે સાહેબ હા એક નવી ભરતી થઈ છે એની હારે તમે જરીક તપાસ કરો ને કે શું? એ કે નોનવેજ ગાંડો છે. કે કેમ? નકરું ખાવું કરે, પાછો વાંધો ખાવો એમ કરે. સાહેબ કે એવું ન ચાલે, ચાલો આવો એને સોડાવી દો. તો સાહેબ આવે કે ભલે તારું નામ શું છે? વાંધો ખાવો છે. કે હે વાંધો ખાવો છે. સાહેબે કલાક માથાકૂટ કરી. સાહેબ કે વાંધા આપો. હે સરસ મજાના તમને કોઈ બાથરૂમમાંથી આમ મૂચ્યું વાળા 2 વાંદા લાવ્યા આમ પકડીને. હા આમાં જો ઘણા દાંત દે. હું વાંદા હતા. એ એક માર્કેટમાં ગરોળીની હરાજી થતી હતી. 5,000. વકીલ સાહેબ 20,000. ડૉક્ટર સાહેબ 40,000. કે પોલીસ વાળા સાહેબ આવ્યા કે હું સાહેબ આ બધો ડોકો કેમ ભેગા થયો? એ કે સાહેબ ગરોળી થઈ. કે કેમ આવી બધી શું ખાસિયત ગરોળી થઈ? કે આનંદ બાયુ બીવે. લાખ રૂપિયા. આવી શું ખબર કે આવી ગરોળી તો આપણે લાખ રૂપિયા દઈએ ભાઈ. આમાં આ તમે બધા ફરિયાદ અમારી પાસે લખાવો, પણ અમારી કોણ પાસે હોય? કેમ ક્યાં તો હા 2 વાંદા લાવ્યા સરસ મજાની. કે લેખા જીવતા થોડા કવાય. લેખા હજી કાચા થોડા કવાય. શેકી લાવો ફ્રાય. વાહ તું મારી પાસે બોલાવડે છો તું? વાહ હવે વાહ ફ્રાય કરીને લાવ્યા. કે લેખા લુખા થોડા કવાય. સોસ આપવાની. સોસ લેવા. કે હવે ખા. એકલા થોડા કવાય. અને સાહેબનો મગજ ફાડી ગયા. હવે ખા. હેઠા થોડા કવાય. સાહેબને એમને ગાંડા કરી નાખ્યા. હાર્યો નથી. એક ભાઈ બિચારામાં આમ ખબર નહીં, બાપા હતા મોટી ઉંમરના. તો તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને તો તાલુકા પંચાયતની જે દિવાલ હોય ને આવી દિવાલ, ત્યાં એને બિચારાએ સાયકલ ઠેરાવી. સાયકલ મૂકી, ઘોડી નહોતી એટલે ઠેરાવી. તો વોચમેન કાકા કે દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. કેમ? એ ક્યાંય મોટા મોટા મંત્રીઓ નેતા નીકળતા હોય. હા તમે તાળું મારી દીધું. અમુક તો નહીં સમજાય. એટલે આપણું ભાઈ આવું હોય આપણી પાસે એમ. તમને ધીમું ધીમું બહુ પચન એને એસિડિટી ન થાય ને એવું હોય. હે હા બેટા હિતેશ
9 વાગ્યાનો મંડાણો છો તું હવે 12:30 વાગ્યા હિતેશ રેડિયો છે હિતેશ અમારે ઘણી ઘટના એવી બને હો મેં અમારે આ કોણે ચીઠી મોકલી હતી પાછળથી આવી હતી સરસ લ્યો હા અમારા ગામમાં એક ડૉક્ટર હતા ને આમ ડિગ્રી વગરના ને ડિગ્રી વગરના હું આમાં બોલું સમજાય તો છે ને પાછું કે બધું ઉપરથી નથી જતું ને નકર મહેસાણા વાળું થાય મને કે હિતેશભાઈ તમે ચો ગામના મારું ગામ કોઠાપી પડ્યા ચાહે મજા બહુ કરાવી ભલે તમે કાળા છો પણ મજા સારી કરાવસ એટલે મેં કીધું એમાં શું થઈ ગયું મારો વિષય છે આનંદ કરાવો હોય મને કે ચો ગામના મેં કોઠાપી પડ્યા મને ચો કોઠાપી પડ્યા ચો જગ્યા આવ્યું મેં કીધું અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું કોઠાવાળું પીપરિયા મને કે તારી ટૂંકું તાલુકા હ મેં કીધું હા તો કોઠાવાળું પીપરિયા મેં કીધું કોઠા પીપરિયા ગામડું તો મને કે કોઠાવાળું પીપરિયા ગામડો તો લખવામાં લાંબુ નહીં પડતું હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ તમે તો 2-3 વખત પૂછ્યું દિનેશભાઈ મને કે મેં કીધું ખાલી કોઠા પીપરિયા નથી ડેરી પીપરિયા હોત છે ઢૂંઢિયા પીપરિયા છે તડકા પીપરિયા છે બળેલ પીપરિયા છે કોક દીક આવો તો ખબર પડે અમારે એટલામાં